નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે સરોવર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અને તેમાં પણ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે જે જાહેર સભાને સંબોધી હતી ને જેમાં અમુક મુદ્દાઓને જે આવરી લેવામાં આવ્યા તે એક સૌથી મહત્ત્વના અત્યારે તો જોવા મળતા હોય છે। પણ તેની સાથે સૌથી પહેલી બાબત એ પણ અત્યારે તો જોવા મળતી હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત કેટલી મહત્ત્વની। આ મુલાકાતની સાથે સાથે જ્યારે રોડ શો કરવામાં આવતો હોય છે તે કેટલો અગત્યનો। આમ તો જ્યારે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જતા હોય છે, પછી કેરાલા હોય, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય કે પછી અન્ય કોઈ પણ જગ્યા હોય કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રોડ શો કરતા જ હોય છે, પણ તેની સાથે આજે મહત્ત્વની જે આ બેઠક છે તે કેટલી અત્યારે તો જે મહત્ત્વની છે, સભાને પણ અત્યારે તો જે સંબોધી, હવે શું ક્યાંક મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે પણ જે મુલાકાત થઈ શકે છે, બેઠક થઈ શકે છે, તેને લઈને પણ પ્રશ્નાર્થ ઘણા બધા જોવા મળી રહ્યા છે। ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આપણે ચર્ચા વિચારણા કરવાની છે અને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, સાથે સાથે મહેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। પ્રશાંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। શરૂઆત હું એટલા માટે આપનાથી આજે કરી રહ્યો છું કારણ કે આપણે મુખ્ય મુદ્દા ઉપર જ આવી જઈએ કે આ વડાપ્રધાનની મુલાકાતને આપ કઈ રીતે જુઓ છો, કારણ કે એક બાજુ મંત્રીમંડળમાં ફેરફારની ક્યાંક શક્યતાઓ જોવા મળી રહી છે। આજે જે રીતે CR પાટીલ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કે જેમાં ક્યાંક અણસાર લાગ્યા, એવા આપણે શ્યોર નથી કહેતા પણ ક્યાંક એવા અણસાર છે કે નવા પ્રદેશ અધ્યક્ષ કે પછી મંત્રીમંડળમાં ક્યાંક ફેરફાર પણ અત્યારે તો જોવા મળી શકે છે। બીજી બાજુ જ્યારે વડાપ્રધાનની આજે આ મુલાકાત છે અને તેમાં પણ રોડ શો કરવામાં આવ્યો, ઘણી બધી બાબતોને આવરી પણ લેવામાં આવી, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, ઓપરેશન સિંદૂર કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, કઈ રીતે જોઈ રહ્યા છો આજની આ વડાપ્રધાનની આ મુલાકાત? આમ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમ તે કીધું યજ્ઞ એમ કે આખા ઇન્ડિયામાં જ્યાં પણ જાય એટલે એરપોર્ટ થી જે તે લોકેશન સુધી, પછી ત્યાં લોકેશન થી 2 કિલોમીટર દૂર એક રોડ શો યોજાતો હોય છે અને એમાં ભવ્ય રેલી જેવો એક રોડ શો થતો હોય છે બધા એમને જોવા માટે। કારણ કે નરેન્દ્ર મોદી એક વડાપ્રધાન પણ છે, એક અલગ એક વ્યક્તિત્વ તરીકે પોતે એક એવી છબી મૂકી છે એટલે લોકો જે રીતે વોટ શેર વધ્યો છે એમનો એ પ્રમાણે લોકો પણ એમને જોવા માટે ઉત્સુક હોય છે અને આવી બહુ ઓછા મોકા મળતા હોય છે નજીકથી જોવાના, એટલે પ્રિફર પણ કરાય ને હવે આ રોડ શો ચાલે છે એટલા માટે। જેમ પહેલાના સમયમાં રોડ શો જેવી પેટર્ન નહોતી, હવે છેલ્લા 10 વર્ષમાં બધી રીતે વાંચતા વ્યાપમાં રોડ શોથી એક લાઈવ દર્શન થતા હોય છે એટલે લોકો એ પ્રિફર કરે છે, લોકો આવે છે, વત્તા ભાજપનું સંગઠન પણ આમાં મજબૂત કામ કરીને લોકોને એકઠા પણ કરે છે। રહ્યો સવાલ આજના એમના પ્રવાસનો, તો જે રીતે કાયમ કહેતા હોય છે કે ભાઈ જેનું અમે ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ કરવા આવીએ, એટલે આ જ વસ્તુનું આજથી થોડા સમય પહેલા એમણે ખાતમુહૂર્ત અથવા તો 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલાના એમના કોઈ કાર્યક્રમમાં એમણે જાહેરાત કરી હશે, પછી કાર્ય પરિપૂર્ણ થયું એટલે એમના જ હાથે લોકાર્પણ થાય અને લગભગ દરેક રાજ્યોમાં જ્યાં જ્યાં મોદી સાહેબે પોતે એક વિકાસની ભેટ આપી હોય અથવા તો એક બજેટ ફાળવ્યું હોય તો એનું લોકાર્પણ કરવાનો આગ્રહ એ પોતે રાખતા હોય છે અને હવે વર્ચ્યુઅલ માધ્યમથી ઈઝી થતું હોય છે એટલે ભાઈ એક દિવસના પ્રવાસમાં આટલું બધું જો એક સાથે થઈ શકતું હોય તો એ પણ એક તક ઝડપે। બીજું એ બાને એક ગુજરાત આવવાનો મોકો મળે અને બર્થડે એમની આવે છે 17 તારીખે, હવે એ વખતે પણ ફરીથી કદાચ એક કાર્યક્રમ કરી શકે છે પણ એની પહેલા પ્રી બર્થડે એક એમનું એક મીટિંગ એટલે કહી શકાય ગુજરાતમાં એમણે પગ મૂક્યો, દર વખતે બર્થડે ઉપર આવતા હોય છે। આ સાથે જો રાત્રિ રોકાણ દરમિયાન કંઈક વાતચીત એમના મગજમાં ચાલતું હોય કે ભાઈ ખરેખર પ્રદેશ અધ્યક્ષ આપવાની ગણતરી છે, કારણ કે મુખ્યમંત્રી એટલે મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારથી 2022ની ચૂંટણી પતી અને 12 જાન્યુઆરી 2023માં મંત્રીમંડળે શપથ લીધું ત્યારથી એવું થાય છે કે ગમે ત્યારે જાહેરાત થશે નવી, ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, ગમે ત્યારે વિસ્તરણ થશે, 2 વર્ષથી સાંભળતા આવ્યા છે। અત્યારે પણ બહુ જ મિનિમમ ગવર્નન્સ, માત્ર 16 સભ્યોનું આ મંત્રીમંડળ છે અને એકચ્યુઅલ આપણી જ્યાં જરૂર 28ની છે, તો 28 ગમે ત્યારે પૂરાશે, ખાનાપૂર્તિ થશે, આમને લાયા છે તો હવે આમને મૂકશે, આવી વાતો આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળીએ છીએ। પણ ગુજરાત રાજકીય રીતે એટલી સ્થિરતા વાળું છે ભારતીય જનતા પાર્ટી માટે, એટલે કોઈ એવો ફોકસ ના હોય કે ભાઈ અહીંયા કંઈક કરીએ અથવા ના કરીએ તો કંઈક મોટો ચરુ બહાર આવશે, એટલે એવું કંઈ ફોકસ લાગતું નથી। અને CR પાટીલ છેલ્લા 1 વર્ષમાં લગભગ 18 વાર બોલી ગયા છે કે હવે હું જઈ રહ્યો છું,
મને પણ મુક્તિ આપો, હવે મેં પણ ઉપર કહી દીધું છે, હું બહુ વ્યસ્ત રહું છું દિલ્હીમાં, અને હવે ગમે ત્યારે તમને અધ્યક્ષ મળશે, ગમે ત્યારે નવા અધ્યક્ષની હું શુભેચ્છા પાઠવતો જઉં છું, નવી ટીમ બનશે એને શુભેચ્છા, આવી વાતો છેલ્લા 1 વર્ષથી સાંભળી છે. પીક કરતા પણ વધારે આપણે નથી કહેતા કે નાउ ઇટ્સ હાઈ ટાઈમ, એટલે ઇટ્સ હાઈ કરતા પણ હાઈ ટાઈમ થઈ ગયો છે. મારા માટે નહીં પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એક નવો નેતા, નવો પ્રમુખ મળે તો એમનું પોતાને એક નવું માર્ગદર્શન અને એક દિશામાં એ લોકોનું કામ આગળ વધે, એટલે ખૂબ જરૂરી છે. કારણ કે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખની નિમણૂક થઈ ગઈ છે પણ નીચે ટીમ બનાવી શક્યા નથી. તે નવી ટીમ આવે, નવી જોશ આવે, લોકોને પણ એક કામ કરવાનું મોટિવેશન મળે, એના માટે જરૂરી છે. હજી હું બહુ શ્યોર નથી કે તરત જ માનો કે સાહેબ છે તેમની હાજરીમાં અથવા સાહેબ જાય પછી તરત કંઈક નવી જાહેરાત થાય, એ વાત હજી મને ગળે ઉતરતી નથી. આ અચાનકથી કોઈક દિવસ બધું શાંત પડી જશે તો કદાચ થઈ શકે. 2025માં થાય બી ખરું, ના પણ થાય, કારણ કે જેવા સાહેબ જશે એટલે પહેલા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, ત્યારબાદ બિહારમાં તરત જ કોડ ઓફ કન્ડક્ટ લાગશે અને ચૂંટણી રેલીઓ એની બિહારમાં ચાલુ થઈ જશે. ત્યારબાદ નવરાત્રી, દિવાળી ને બિહારની ચૂંટણી પૂરી થશે, ત્યાં આપણી કોર્પોરેશનની ચૂંટણી આવશે. તો કે ભાઈ હવે CR પાટીલની અધ્યક્ષતામાં લડી નાખો ને આ વખતે, પછી બજેટ આવશે માર્ચ મહિનાનું. આ બધા જે મેં તમને ક્રોનોલોજી ગણાય એમાં મને કંઈ દેખાતું નથી કે તાત્કાલિક ધોરણે એવું કંઈ નિમણૂક થાય કે પ્રદેશ અધ્યક્ષ મળે. બાકી મોદી સાહેબનો આજનો પ્રવાસ, જે એમણે 2-3 જે વાતો, મેક ઇન ઇન્ડિયા, અમદાવાદના જૂના કરફ્યુ ગણાયા, અમદાવાદમાં ગુજરાતને યાદ કર્યું કે મહાગુજરાત આંદોલન 1960માં ગુજરાત પાસે શું હતું, અત્યારે શું છે, ગિફ્ટ સિટીનો કન્સેપ્ટ જે મૂક્યો હતો, ટુરિઝમની દ્રષ્ટિએ વિકસાવવાની વાત કરી, રિંગ રોડ જે આપણો જે 6 લેન કરવાનો છે, બહુ મહત્વનું પાસું છે. ક્યાંક ને ક્યાંક ટ્રાફિક નિવારણ કરતા, અને એ રિંગ રોડ પાછો ગ્રીન કોરિડોર જેવો બનશે, એટલે ઇકોનોમિક એટલે ઇકોલોજીકલી એને ડેવલપ કરવામાં આવશે. આ બધી વિકાસની વાતો સારી છે. મને લાગે છે કે ખરેખર આ વસ્તુ ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ થશે તો આનો ફાયદો અને આના ફળ અમદાવાદીઓને ચોક્કસ ચાખવા મળશે. બીજી મસ્ત મને જે ગઈકાલે પણ વાત કરી હતી કે અંબાજી મહેસાણા વાળી ટ્રેન ખૂબ જ જરૂરી છે. એટલે ડુંગરાઓની વચ્ચેથી નીકળતી તારંગા, એક હિલ, કદાચ તારંગા એક્સપ્રેસ નામ આપવાનું છે આનું. તો આ ટ્રેન બહુ બધી રીતે લાભદાયી નીવડશે, કારણ કે લોજિસ્ટિકલી બોમ્બે ને રાજસ્થાન સાથે જોડતો એકમાત્ર રોડ આપણો મહેસાણા વાળો હાઈવે છે. એટલે એ રીતે મને લાગે છે લોજિસ્ટિકલી પણ જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ આ ગુડ્સ ટ્રેન બહુ જ ફળદાયી નીવડશે. બિલકુલ બિલકુલ, એટલે સવાલ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે. અશોકભાઈ, પહેલાં એક ખાલી 30 સેકન્ડ આપું છું, પછી અન્ય મુદ્દા ઉપર આપણે ચર્ચા વિચારણા શરૂ કરીએ. સૌથી પહેલા આપ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત તો રૂટીન છે, એ કોઈ નવી વાત નથી. દર મહિને, દર 2 મહિનેમાં એકવાર આવે છે, રોડ શો કરે છે, આવે છે, રોડ શો કરે છે, અને દરેક સમયે વડાપ્રધાન શ્રી જે છે એ બહુ મોટી મોટી વાતો અને આ બધું. આ હું તમને કહું કે વડાપ્રધાન શ્રીને આજની વાતને 1.5 મહિના પહેલા જે રોડ શો કર્યો હતો, બે મિટિંગોની વાતો તમે જો સાંભળો અને 2 મિટિંગની 50% વાતોનો જો અમલ થાય ને તો આ ગુજરાત નંદનવન બની જાય. ગુજરાત હિન્દુસ્તાન નહીં, વિશ્વની અંદર શ્રેષ્ઠતમ બની જાય. ગુજરાતની જે પર કેપિટા ઇન્કમ છે એ ટોપ ઉપર પહોંચી જાય. ગુજરાતમાં એક ફેક્ટરી જે છે બંધ ન રહે, ગુજરાતમાં એક વ્યક્તિ બેરોજગાર ન રહે, અને તંત્રનું એવું નિયંત્રણ થઈ જાય કે લોકો સુખાકારીમાં લોટતા થઈ જાય. જો નરેન્દ્રભાઈની આ વાત જે કહી રહ્યા છે, જે બધામાંથી 50% અમલ થાય તો, એટલે મોટી મોટી વાતો કરનાર, જાહેરાતો કરનાર લોકોને હાથ હિલાવીને નીકળી જવાનું આ એમનું કામ છે. એક બાજુ અશોકભાઈ, આજે જે ચર્ચાઓ જોવા મળી કે જેમાં સૌથી વધારે ભાર મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત ઉપર તો અત્યારે જોવા મળ્યો, પણ તેની સાથે એક બાબત એ પણ અત્યારે તો જે યથાવત જોવા મળતી હોય છે કે અત્યારના સમયમાં શું અત્યારે તો આ મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ઉપર જે કામ તો કરવામાં આવે છે પણ તેની સાથે યથાર્થપણે તે એમ કહેવાય કે એના સાકાર થયું છે? તમને એવું લાગે છે ખરી? જો મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની જે વાત છે 2014થી સાંભળી રહ્યા છે. જ્યારથી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી આવા સૂત્રો નારાઓ સાથે હિન્દુસ્તાનના લોકોને, અને એ પણ ઘણી વાર સાંભળ્યા કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી થઈ જશે. હવે ખેડૂતોની હાલત કેવી ખરાબ છે. ગુજરાતમાં એક ખેડૂત પર 1 લાખ રૂપિયાનું અત્યારે દેવું ચાલે છે. કેટલાક લોકો આપઘાત પણ કરે છે. પૂરતી વીજળી નથી મળતી ખેડૂતોને. હકીકત બિલકુલ જુદી જ હોય છે. અને એને સાહેબ બરાબર વડાપ્રધાન શ્રી બરાબર જાણે છે આ વાતને કે લોકોની યાદગાર બહુ કમજોર હોય છે. તમે આજે કહી જાઓ ને, પરમ દિવસે ભૂલી જવાના છે કે મેં શું કીધું હતું. એટલે બરાબર વડાપ્રધાન શ્રી લાભ ઉઠાવે છે. જે મનમાં આવે એવી રીતે લોકોને ખુશ કરી નાખે છે. 5 દિવસ પછી લોકો ભૂલી જાય છે કે શું કીધું હતું સાહેબે, પછી નવી વાત આવશે.
એટલે કશું અમલમાં જો થાય, આજે વડાપ્રધાન જે છે એ આપણા ગુજરાતના છે, ગૃહપ્રધાન આપણા ગુજરાતના છે, છતાં ગુજરાતમાં માથાદીઠ આવક કેમ વધતી નથી, છતાં ગુજરાતમાં બેરોજગારી કેમ ઓછી થતી નથી, ખર્ચોની વાત મને નથી કરતો, છતાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર વ્યાપક પાયા ઉપર જો પુલથી માંડીને દરેક વસ્તુમાં સરકાર પોતે સ્વીકાર કરે છે કે ભ્રષ્ટાચાર ચરમ સીમા પર ગુજરાતની અંદર પહોંચી ગયો. એ પણ તેમના દ્વારા કહેવામાં આવી હતી કે પહેલાના સમયમાં જે કોંગ્રેસ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતી હતી, પરંતુ હવે એ આયાત નથી કરવામાં આવતી, કારણ કે હવે આપણે આત્મનિર્ભર ભારત તરફ અત્યારે તો આગળ વધ્યા છીએ. પહેલાના સમયમાં કોંગ્રેસની સરકારેથી જે મુદ્દાઓ મૂકવામાં આવતા હતા, ક્યાંક તેનો વિરોધ થતો હતો, ક્યાંક તેનું ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય નહોતું થવા દેતું, પણ હવે બધા જ વિકાસના કાર્યો થઈ રહ્યા છે. અશોકભાઈ, બધા કામો તો યજ્ઞભાઈ કોંગ્રેસની સરકારો કરી દીધા. જયારે દેશ આઝાદ થયું ત્યારે એક નાનકડી સુઈ આપણા દેશમાં નહોતી બનતી, સડકો નહોતી, રેલવે નહોતી, કોલેજો નહોતી, કશું નહોતો, એકદમ અફરાતફરી આખા દેશમાં હતી. અહીંયા મુસ્લિમો પાકિસ્તાન જઈ હતા, પાકિસ્તાન હિન્દુ અહીંયા કતલેઆમ થઈ રહ્યું હતું, ન સેના હતી, ન લશ્કર હતું, ન તો આપણી પાસે પોલીસ વ્યાપક પાયા ઉપર હતી. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલની ટુકડીએ આ દેશને પગ ઉપર ઉભા કરવાનું કામ તો વાત બરાબર, પણ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની અશોકભાઈ કોંગ્રેસની પહેલા જ્યારે કેન્દ્રમાં સરકાર હતી તો ત્યારે અમુક મુદ્દાઓ, જે રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ હતો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ હતો, કે ત્યાં તેને લઈને નકારાત્મક વલણ જોવા મળતું હતું, તેવી બાબત સામે આવી હતી. બિલકુલ ખોટી વાત છે. આ હું તમને કહું, રિવરફ્રન્ટ જે છે સાબરમતી ઉપર, રિવરફ્રન્ટની પહેલી કમિટી જયારે હેમંતભાઈ મેયર હતા, ઉસ્માનપુરા મીટિંગ થઈ હતી, કમિટીનો હું પણ મેમ્બર હતો. રિવરફ્રન્ટની આખી કલ્પના, એનો આખો વિચાર એ કોંગ્રેસના સમયમાં ઊભું થયું છે. પછી કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશન બહુમતી મળી નથી, પણ આખીની યોજનાનું એનું પ્લાનિંગ જે છે એ હિંમતભાઈ પટેલના સમયમાં થયું છે. મિટિંગોમાં, ઉસ્માનપુરાની મિટિંગો, અને ભાજપ તેને ઇમ્પ્લિમેન્ટેશન કરે છે. તેમ એ સત્તા ઉપર એ જ કરે ને ઇમ્પ્લિમેન્ટેશન. તો આ સત્તા ઉપર તરત જ એમની સત્તા આવી, ઇમ્પ્લિમેન્ટેશન સત્તા ઉપર કરે. પણ હું કહેવા માંગુ છું કે ખેડૂતોની આવક બમણી ક્યાં થઈ છે મને કહો? કામદારોની બેરોજગારી ક્યાં દૂર થઈ છે? લઘુત્તમ વેતન ક્યાં અમલમાં આવ્યું છે? કેવી ખરાબ પરિસ્થિતિમાં જે અમદાવાદનું કામદાર છે, બેરોજગારો છે, એન્જિનિયરો ફરી રહ્યા છે, 6,000, 7,000, 8,000 માં નોકરી મળે છે એમ લોકોને. ક્યાં નયા કારખાના આવે છે મને કહો? મેં વડાપ્રધાન શ્રીને વિનંતી કરું છું કે ગુજરાતમાં કયો નવો ઉદ્યોગ આવે છે? કોઈ નવો ઉદ્યોગ ગુજરાતમાં આવ્યો નથી. કોઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં થઈ નથી, એફડીઆઈ નથી થઈ, કોઈ ઉદ્યોગ નથી આવ્યો. ઓકે મહેશભાઈ, સવાલ ઘણા બધા છે, અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હોય ત્યારે ચોક્કસથી અમુક સવાલ એટલા માટે, કારણ કે રોજગારીની બાબત જોવા મળતી હોય તો ત્યારે એમ કહેવાય કે ઘણા બધા ઉદ્યોગોને લાવવાની એક બાબત જોવા મળી હતી. આપણે સેમિકોન સમિટ પણ જે આપણે ગાંધીનગર ખાતે મળી હતી, સેમિકન્ડક્ટર હબ બનાવવા માટેની જે એક બાબત હતી. હા, ધોલેરા ખાતે એક પ્રોજેક્ટ અત્યારે તો અમલી કરી દેવામાં આવ્યો છે, પણ હજુ પણ ક્યાંક સવાલ એ જોવા મળ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ લાવવાની વાત કરવામાં આવે છે, લોકો એક્સેપ્ટ પણ કરે છે કે ગુજરાતમાં આવું છે બિઝનેસ કરવા માટે, પરંતુ એ પ્રમાણેનો ક્યાંક બિઝનેસ જોવા મળતો નથી. એક એવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. અને બીજી બાજુ જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રિવરફ્રન્ટની વાત કરીને અન્ય યોજનાઓની વાત કરી, તો અશોકભાઈ તો એમ કહી રહ્યા છે કે આ બધી યોજનાઓ અમારી હતી અને તમે અત્યારે સત્તામાં આવ્યો એટલે તમે એની ઉપર કાર્ય કરી રહ્યા છો. તેમ દેખો, એ તો કોંગ્રેસનો સ્વભાવ છે. મોદી સાહેબ કશે ઈટ પણ મૂકે એટલે કોંગ્રેસ આવીને એમ કહી કે ભાઈ અરે આ ઈટ મૂકવાનો પ્રોગ્રામ તો અમે ફાઇલ તૈયાર કરી હતી. પણ એ જ કોંગ્રેસ જયારે તાપી રિવર લિંકની વાત આવે, જે ડીપીઆર પણ 90% એ લોકોના શાસનમાં તૈયાર થયો, તો એની ક્રેડિટ લેવા માટે તૈયાર નહીં થાય કે ભાઈ નહીં, આ પ્રોજેક્ટ અમારો હતો. બરોબર છે. 1980માં ફર્સ્ટ ટાઈમ તાપી રિવર લિંક પ્રોજેક્ટની પરિકલ્પના કરવામાં આવી, 14 નદીઓને જોડવા માટેની આપણે વ્યવસ્થા ઉભી કરવામાં આવી, અને 2010ની અંદર પહેલી વખત ડીપીઆર નું પ્રપોઝલ મૂકવામાં આવ્યું. 2012, 13, 14 સુધી ઓલમોસ્ટ 90% ડીપીઆર તૈયાર થઈ ગયો. તે સમયે કોઈ વિરોધ ન હોવાના કારણે 2015-16માં મોદી સરકારે એમાં જે ખૂટતું હતું તે ઉમેરી અને 17માં એ ડીપીઆર તૈયાર કર્યો. એક પણ કોંગ્રેસી નેતાના હિંમત હોય તો ચાલુ લાઈવ ડિબેટમાં એમ કહે કે ભાઈ તાપી પાર લિંક નો પ્રોજેક્ટ અમારા સમયગાળામાં એનો ડીપીઆર તૈયાર છે તો નહીં લેશે. એ લોકોએ કામ કરવું નથી, અને જે કોઈ કામ કરે તો હંમેશા એમ કહી દે કે આ બાળક જન્મ્યું ને એ અમારા કારણે જન્મ્યું, કારણ કે એના પપ્પાના જાનમાં અમે ગયેલા હતા. અરે ભાઈ, જાનમાં ગયા એ વસ્તુ અલગ છે ભાઈ. બરાબર છે. આ એ લોકોનો સ્વભાવ છે.
બીજી વસ્તુ કહું, ગુજરાતમાં મોદી સાહેબ આવતીકાલે જ એક કાર પ્લાન્ટમાં જે ઇલેક્ટ્રિક કાર પ્લાન્ટ છે ને, કાર 100 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થવાના છે, બરોબર છે, એનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. તો શું એ કાર હવામાંથી કોઈ આંબા પરથી તોડીને બનાવી આપણે, કોઈ લીમડા ઝાડ પરથી તોડીને આપણે એ કાર બનાવી? એ કશે ને કશે એનું પ્રોડક્શન થયું તો એના દરેક વિભાગની અંદર માણસોએ કામ કર્યું તો એ લોકોને રોજગારી મળી. એમની એમ રોજગારીનો કોઈ સવાલ ઉભો જ નથી થતો. બીજો ખાલી હું એક જ આંકડો કહું, ગુજરાતની આર્થિક પ્રગતિનો હું એક જ આંકડો કહું તો આપણને ખ્યાલ આવશે કે છેલ્લા 10 વર્ષની અંદર જે ડેટ ટુ જીડીપી રેશિયો જે હોય છે દેવાનો, એમણે દેવાની પણ વાત કરી, એટલા માટે જ ખાસ કરીને આ મુદ્દો કહું છું, એ 23% હતો. આજે એ ઘટીને ઓલમોસ્ટ 17.6% થઈ ગયો છે. અને આખા ઇન્ડિયાની અંદર એક પણ રાજ્ય જે પૂર્વોત્તરના રાજ્ય જે બિઝનેસમાં નથી એના સિવાયના એક પણ રાજ્ય એવું નથી કે જેનો ડેટ ટુ જીડીપી રેશિયો એટલો નાનો હોય, બરોબર છે. બાકીના બધા રાજ્યની અંદર ડેટ ટુ જીડીપી રેશિયો ઊંચો છે. અને એ લોકો જે શાસન કરે છે કર્ણાટક, એનો પરમ દિવસનો રિપોર્ટ છે, 68,000 કરોડની લોન ફક્ત ને ફક્ત ફ્રીમાં વાંટવા માટે લઈ લીધી. હિમાચલ પ્રદેશની અંદર એ લોકોની સરકાર છે અને ત્યાં તમે માનો નહીં, ખાલી સેલરી આપવા માટે વોશરૂમ ઉપર એ લોકો ટેક્સ નાખી દીધો, ટોયલેટ સીટ પર એ લોકો ટેક્સ નાખી દીધો. આ એ લોકોની પરિસ્થિતિ છે, આ એ લોકોને શાસન કરવાની વ્યવસ્થા છે. એની સામે બરોબર છે, ગુજરાત એક આખા, ફક્ત ગુજરાત નહીં, ગુજરાત એ આખા ભારતનું ગ્રોથ એન્જિન છે, બરોબર છે. કૃષિની વાત કરે છે, ગુજરાત એક રાજ્ય એવું છે જ્યાં કૃષિનો વૃદ્ધિ દર ઓલમોસ્ટ 10 થી 11.5% છે, બરોબર છે, જે ઓલમોસ્ટ આખા ભારતમાં 1 થી 5 માં આવે છે, બરોબર છે. એ લોકોએ ફક્ત આરોપ આક્ષેપ કરવો છે. જ્યારે મોદી સાહેબ ગુજરાતની અંદર હતા, એક બાબત હું આપણે એ પણ પૂછવા માંગીશ કે આજે અશોકભાઈ એક જ મિનિટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રમાણે અલગ અલગ મુદ્દાઓને જે આવરી લેવામાં આવ્યા, કે જેમાં રત્ન કલાકારનો પણ એક મુદ્દો આવ્યો હતો કે અત્યારે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં, એટલે કે 10માંથી 9 એવા હીરા છે કે અહીંયાથી અત્યારે તો જે બહાર જઈ રહ્યા છે, પણ અત્યારે રત્ન કલાકારોની પરિસ્થિતિ શું છે એ પણ અત્યારે તો જોવી બહુ જરૂરી છે ને મહેશભાઈ? બહુ ખરાબ છે. બિલકુલ. રત્ન કલાકાર, હું પોતે રત્ન કલાકાર રહી ચુક્યો છું અને મેં 4 વર્ષ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું છે. રત્ન કલાકારની પરિસ્થિતિ જે તે સમયે ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ, એનું કારણ હતું કારણ કે આ એક એવો બિઝનેસ છે કે એનું કાચો માલ પણ તમને બહારથી લાવવાનો છે, તૈયાર આપણે થાય છે, અને એને બજાર બી આપણા વિશ્વની બહાર છે. જ્યારે કોઈ એક વસ્તુનો કાચો માલ બી બહાર હોય, યાની કે રશિયા કે ત્યાંથી લાવીએ છીએ, એનું ફક્ત પ્રોડક્શન આપણે ત્યાં થાય છે, મતલબ પોલિશિંગ થાય છે, અને એનું બજાર અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ છે. તેવા સમય દરમિયાન આ બિઝનેસ પર વૈશ્વિક પરિબળો ખૂબ જ અસર કરતા હોય છે. એ પરિબળોમાં શક્ય હોય તેટલો ઘટાડો કરવા માટે આપણે યુએઈ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. એમાં આ વસ્તુનું ખૂબ જ ભાર મૂકવામાં આવ્યું કે ભાઈ અમારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વધુમાં વધુ તમારે ત્યાં વિકસે. અમેરિકામાં આજથી 6 મહિના પહેલા જ્યારે એસ જયશંકરજી જ્યારે અમેરિકા ગયા હતા, ત્યારે એમણે ત્યાં જઈને સ્પેશિયલ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની જે પણ કઈ સમસ્યા છે, બેસિક સમસ્યા, એ હલ કરવા માટે અમેરિકાને સ્પેશિયલ વિનંતી કરી હતી. હું 6 મહિના જૂની વાત કરું છું. એના સિવાયનું હું તમને સોલ્યુશન આપું કે આપણે જે રો મટીરિયલ છે એ કસેથી લઈએ છે, તો એનું સોલ્યુશન શું છે? એ તમારી વાત સાચી કે ના, જે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું જે વલણ હશે તેના કારણે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે, પણ જો મુદ્દાઓ આવરી લેવામાં આવતા હોય તો અત્યારે અહીંયા પણ રત્ન કલાકારો દ્વારા ઘણી બધી માંગ કરવામાં આવી છે. એક પેકેજની ચાલો જાહેરાત કરવામાં આવી હતી વચ્ચે, મને યાદ છે ત્યાં સુધી 2.5 લાખ કરોડની આસપાસ કંઈક પેકેજ હતું. હું એટલો શ્યોર નથી એની કેટલી અત્યારે તો રકમ હતી, પણ એમ કહેવાય ને કે રત્ન હીરાની વાત કરો છો, પણ રત્ન કલાકારોની પરિસ્થિતિ પણ જોવી બહુ જરૂરી છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરો તો સામે રોજગારી પણ અત્યારે તો મળવી જોઈએ, તેની પણ અત્યારે બાબતો પર ભાર મૂકવો બહુ જ જરૂરી છે. મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાની વાત થાય છે, ગિફ્ટ સિટીના કોન્સેપ્ટની વાત થાય છે, ના નહીં, બહુ સારો કોન્સેપ્ટ છે, એમાં અશોકભાઈ પણ ના નહીં પાડે, હું એમાં ખોટું નહીં કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા એ પણ અત્યારે તો વિચાર છે, પણ ઇન્ડસ્ટ્રીઝ આવતી નથી. ઇન્ડસ્ટ્રીઝને લાવવી અત્યારે બહુ જરૂરી છે. તે માટે મહેશભાઈ, તમે માનો નહીં, કોઈ મતલબ ન ખ્યાલ હોય એ જ વ્યક્તિ એવું કહી શકે કે ગુજરાતની અંદર ઇન્ડસ્ટ્રી, ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એફડીઆઈમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં પહેલો નંબર છે. જે તે સમયે મહારાષ્ટ્ર ઓલવેઝ પહેલો નંબર રહેતો હતું, હમણાં ગુજરાત પહેલા નંબર પર છે ઓન એન એવરેજ. હવે તમે વિચાર કરો, જે રાજ્ય ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઓલવેઝ પહેલા બીજા નંબર પર રહેતું હોય, એના પર આપણે કેવી રીતે આરોપ મૂકી શકીએ કે અહીંયા કોઈ બિઝનેસ નથી આવતો?
બરોબર છે, જે ધોલેરાની આ લોકો મજાક ઉડાવે છે એ ધોલેરા પર જઈને જોઈ આવો કે ત્યાં કેટલીક વૈશ્વિક મોટી મોટી કંપનીઓ ધોલેરામાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર થઈ છે. સેમિકન્ડક્ટરનો સૌથી મોટો પ્રોજેક્ટ ધોલેરામાં આજે રન થયો છે. હમણાં 4 દિવસ પહેલાની વાત કરું તો ઓવરવ્યુ સાથેના ધોલેરાનો એક્સપ્રેસ વે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. ત્યાંનું એરપોર્ટ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે ના રોજગારીનો ને એવો કોઈ પ્રશ્ન જ નથી અત્યારે? જો રોજગારીનો પ્રશ્ન હોત તો કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી અને આ બાજુ પંજાબ હરિયાણાથી લઈ અને બંગાળ આસામ સુધી એક પણ રાજ્ય એવું નથી કે ત્યાંના પરિવારો ગુજરાતમાં રોજગારી માટે ના આવતા હોય. એક પણ રાજ્ય એવું નથી. અને રાજ્ય છોડો, હું એમ કહું છું કે કોઈ પણ રાજ્યનો એવો જિલ્લો એવો એક પણ નહીં હશે કે જે અહીંયા રોજગારી, જો અહીંયા રોજગારીની આટલી મોટી સમસ્યા હોય, બરોબર છે, તો આટલા લોકો સ્થળાંતરિત થઈ અને ગુજરાતની અંદર રોજગારી પ્રાપ્ત ન કરતા હોત. ઓકે, અશોકભાઈ, હું એમ કહેવા માંગુ છું, સૌથી પહેલા દેવાની વાત કરીએ. આપણા ભાજપના મિત્ર ભૂલી જાય છે કે અત્યારે ગુજરાત ઉપર 5 લાખ કરોડનું દેવું છે અને કેન્દ્રની અંદર લગભગ 200 લાખ કરોડનું દેવું વધી ગયું છે. અને આજે ગુજરાતમાં કોઈ છોકરો કે છોકરી જન્મ લે તો એના ઉપર 60,000 રૂપિયાનું દેવું લઈને જન્મ લે છે ગુજરાતની અંદર. દેવું ચરમ સીમા ઉપર છે. દેવું બાબતની અંદર આપણને ગેરમાર્ગે દોરવાની કોઈ જરૂરત નથી. આ દેવા લઈ લઈને જો તમે વિકાસની વાત કરતા હો તો આજે બેરોજગારી એટલે શિક્ષિત બેરોજગારી 12 લાખ છે. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના આંકડા પ્રમાણે લોકો ભણેલા ગણેલા નોકરી નથી મળી રહી. કારખાનો તમે આવો વટવા, મારી સાથે વટવામાં જો મેં પરમ દિવસે ચક્કર મારેલો, 8માંથી 7-6 કારખાના જે ચાલતા હતા બંધ થયા છે. ચાલુ કરવા માટેની કોઈ વ્યવસ્થા નથી. રત્ન કલાકારોની બાબત કરી, રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. રત્ન કલાકારો માટે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું 6-8 મહિનાની લડત પછી, પણ એ પેકેજની અંદર 30-40% જ લોકોને રાહત મળી છે. આજે પણ રત્ન કલાકારો બહુ ખરાબ સ્થિતિમાં છે. અત્યારે દિવાળી ને આ બધું તહેવાર આવશે એટલે રત્ન કલાકારો કહી દેવામાં આવ્યું છે અમદાવાદમાં તો ઓછામાં ઓછું 2 મહિના 3 મહિનાની રજા. અને હકીકત આ છે કે જો તમે રજા આપો તો એમાં તમને લે ઓફ આપવું પડે. અને લે ઓફ નો કાયદો છે, લે ઓફ એટલે અડધી પગાર તમારે આપવું પડે. આખા દુનિયાની અંદર આ કાયદો છે લે ઓફ નો, પણ એનું અમલ અહીંયા થતો નથી. રત્ન કલાકારોની સ્થિતિ સારી નથી. બેરોજગારી હકીકતની અંદર વધી રહી છે, એ હકીકત છે. અને માથાદીઠ આવકમાં વારંવાર તમને યાદ રાખવા માંગુ છું કે 1995માં માથાદીઠ આવકમાં ગુજરાત નંબર 3 પર હતું. પહેલા નંબર ઉપર દિલ્હી હતું, બીજા હરિયાણા હતું, ત્રીજા ગુજરાત હતું. એટલે કે 25-30 વર્ષના શાસનમાં ગુજરાત આજે માથાદીઠ આવકમાં 9મા નંબર પર નથી. એટલે લોકોની આવક ઘટી રહી છે અને બીજી બાજુ અમીર થતો જાય છે. મુઠ્ઠીભર લોકો પાસે પૈસા જમા થતા જાય છે, પૈસાદાર બની રહ્યા છે. મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગમાં આવી ગયું છે. ગરીબ વર્ગ એકદમ ખાના ખાય એવી સ્થિતિ સર્જાય છે. બેરોજગારી ચરમસીમા પર કેવી ઓકે અશોકભાઈ, ઓકે, હકીકત છે એ સાચી. એ ગુજરાતની બીજી બાજુ પર અમારા ભાજપના મિત્ર સમજવું જોઈએ કે ગુજરાતને તમે ક્યાં લઈ જાય છોડવામાં આવો છો. ગુજરાતમાં દર મહિને 2 મહિને મુખ્ય પ્રધાન આવે છે, ગૃહ પ્રધાન આવે છે. ગુજરાત ઓકે અશોકભાઈ, ઓકે. એટલે સવાલ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે પ્રશાંતભાઈ હવે એક મહત્વનો સવાલ એ પણ. જી મહેશભાઈ, 10 સેકન્ડમાં જવાબ આપી દો પ્લીઝ. 10 સેકન્ડ મહેશભાઈ. નહીં, એમને સમજ છે કે નહીં, તમે કોઈ એક ઘર લો છો, એ ઘર માની લો કે 1 કરોડનું છે અને તમે 20 લાખ લોન લો છો ને 80 લાખ રૂપિયા તમારા પોતાના હોય તો એ 20 લાખને તમે ભાગ્યા કરીને તમે દેવું જાહેર કરી દો છો. જ્યારે એ જ પ્લોટ તૈયાર થાય ત્યારે તમારા 5 કરોડ ઉભા થવાના છે, એ તમને નહીં દેખાશે. બીજું, આપણા દેશની અંદર કોઈ પણ રાજ્યનું દેવું માપવા માટે એક ચોક્કસ ઇન્ડેક્સ છે, માપદંડ છે. એ માપદંડ એ છે કે XYZ રાજ્યનું જીડીપી દેવું કેટલું છે. અરે એક સર સાંભળી લો, આરોપ મૂકતો તો જવાબ સાંભળી લો. કોઈ પણ રાજ્ય, સાંભળો, એ જ કહું છું, સાંભળો, થોડી ધીરજ રાખો, બરાબર છે મહેશભાઈ? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. હા, યસ. ગુજરાત કોઈ પણ XYZ, આપણો પ્રોટોકોલ શું છે, આપણો ઇન્ડેક્સ શું છે કે કોઈ પણ રાજ્યનું જીડીપી હોય એના 27% સુધી જો એ કોઈ રાજ્ય દેવું કરે છે, 27.1% સુધી, તો ત્યાં સુધી એ ગ્રીન ફ્લેગ છે, રેડ ફ્લેગ નથી. બરાબર છે? ગુજરાતનું દેવું એની જીડીપી કમ્પેરેટિવલી 17.6% છે. ચલો, ઓકે, આની ઉપર હું પછી વાત કરું. ઓકે મહેશભાઈ, આપને રોકવા માંગુ છું. અત્યારે મારા હજુ એક સવાલ છે. 1 મિનિટ અશોકભાઈ, ઓકે. પ્રશાંતભાઈ, ટૂંકમાં જવાબ આપજો. 5,477 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, બધી જ વાત થઈ, પણ
એ ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે તો દેખાવું બહુ જરૂરી છે. શું લાગે છે કે ના દેખાશે? ચલો દેખાશે તો પણ અત્યારે તો વધારે પ્રમાણમાં દેખાય તો તેનાથી ઘણો બધો ફાયદો પણ થઈ શકે. થોડું ટૂંકમાં કહેજો. બીજો એક સવાલ પણ છે, થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. ત્યારે જે કઈ કરોડોની જાહેરાત કરી છે કોઈ બી વ્યક્તિઓ, એવું કહું છું, પણ આજે ગ્રાઉન્ડ ઉપર 50%, 70%, 80%, ઘણી જગ્યાએ 100% માનો કે ગિફ્ટ સિટી બિલ્ડિંગો બની ગઈ, અંદર કોઈ આવ્યું ના આવ્યું બે નંબરની વાત છે, પણ ગિફ્ટ સિટી ઓલરેડી ત્યાં કાર્યરત થયું ને લોકો કામ કરી રહ્યા છે. એ જ રીતે જે કાલની જે ફેક્ટરી છે હાંસલપુરથી આગળવાળી બેચરાજી, ત્યાં મારુતિ અને ફોર્ડ જેવાના પ્લાન્ટ ત્યાં આવેલા છે. સેમિકન્ડક્ટરનો સાણંદમાં પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. ગમે ત્યારે સેમિકન્ડક્ટર બહાર નીકળશે. એમ અત્યારે જે આજે જાહેરાત કરી બે વસ્તુ જે મેં તમને વાત કરી, એક ઔડાનો રિંગ રોડ ને ફરતે 6 લેન, બીજું ટ્રેન, બાકી બધું તો આવાસ યોજના અને આપણી સામે છે કે આવાસ મળે છે. તો આ જે જો બજેટ હોય, પૈસા હોય તો ખર્ચવાના જ છે, એ લોકોને પાછા આપવાના છે. ટેક્સના પૈસા જે ઉઘરાઈ રહ્યા છે અને જીએસટીમાં આપણે 2 લાખ કરોડ સુધીની આવક થઈ રહી છે, એ ક્યાંક ને ક્યાંક જનતાને પાછી આ રીતે આપવી જ પડશે આપણે, અને એ રીતે મોદી પ્રયત્ન કરીને આપી રહ્યા છે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે કરોડોના વિકાસ કાર્યોની ભેટ તો આપવામાં આવી છે અને જે પ્રમાણે કામો પણ અત્યારે થઈ રહ્યા છે, હજુ વધુ પડતા કામો લોકો સુધી પહોંચવા પણ એ બહુ જરૂરી છે. અશોકભાઈ, પ્રશાંતભાઈ અને મહેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.